સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગૃહિણીઓ આખા વર્ષના મસાલા ભરાવતી હોય છે, ત્યારે આ તકનો લાભ લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોને પકડવા સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કમર કસી છે। પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર અને મંડપ બાંધીને મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી। દરોડા દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા મરચાની ભૂકી, હળદર, ધાણા જીરું જેવા રોજિંદા વપરાશના મસાલાના અલગ અલગ સેમ્પલો લેવાયા હતા અને આ તમામ સેમ્પલોને સ્થળ પર જ સીલ કરીને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ। ખાસ કરીને મસાલામાં ઉમેરવામાં આવતા પ્રતિબંધિત ફૂડ કલર, વરખ, અન્ય હાનિકારક પદાર્થોની ભેળસેળ ઝડપી પાડવા માટે આ તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ મસાલામાં ભેળસેળ સાબિત થશે તો સંબંધિત સંસ્થાઓ અને વેપારીઓની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મરી મસાલાનો સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે। કઈ રીતે લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એ મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબ આગળની કાર્યવાહી કરવામાં